હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો એકવાર આ રીતે કોબી બેસનનું શાક બનાવી લીધું તો 100% બધા વખાણ કરશે અને પૂછશે કે તમે આ શાક કઈ રીતે બનાવ્યું. તો રોજ કરતાં કંઈક અલગ ઢાબા રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક ખાવાની ઈચ્છા થતી હોય ત્યારે તમે એકદમ ઇઝી અને ના કાજુ ના ક્રીમ ના લસણ ડુંગળી વગર એકદમ ઝટપટ અને ખૂબ ટેસ્ટી એવું શાક બનાવી શકો છો. તો ઘરના જ સામાનથી ખૂબ ઓછી મહેનતે ઢાબા જેવું શાક બનાવવાનું ચાલો શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો અહીંયા શાક બનાવવા માટે આપણે કોબી લીધેલી છે અને કોબીને આપણે આવી રીતે ઝીણી ખમણીથી ખમણી લીધેલી છે. તો અહીંયા શાક બનાવવા માટે આપણે જે પાંદવાળી કોબી આવે છે એ લીધેલી છે, આપણે ફ્લાવરનો ઉપયોગ નથી કરેલો. તો ચલો કોબીને આપણે સરસ એવી ખમણી લીધી છે ઝીણી ખમણીથી અને હવે આપણે એમાં મીઠું એડ કરી દઈએ અને થોડી વાર માટે મીઠું એડ કરીને રેસ્ટ આપશું એટલે કોબીમાં રહેલું બધું પાણી એકી સાથે રિલીઝ થઈ જશે. તો મીઠું એડ કરી અને આવી રીતે આપણે એને થોડું મિક્સ કરી લેવાનું છે જેથી કરીને મીઠું આખી કોબીમાં સરસ એવું મિક્સ થઈ જાય. તો ચાલો આ પ્રોસેસ તો આપણી થઈ ગઈ છે. તો આપણે શાક બનાવવા માટેની બીજી પ્રોસેસ કરી લઈએ, ત્યાં સુધી કોબીને રેસ્ટ આપી દઈએ. તો હવે આપણે અહીંયા મિક્સરનું જાર લઈ લીધું છે અને એમાં થોડા આદુના ટુકડા એડ કરેલા છે. તો આપણે અહીંયા લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરતા એટલે આપણે આદુ અને મરચું લીધેલું છે. જો તમારે લસણ અને ડુંગળી આમાં યુઝમાં લેવા હોય, વાપરવા હોય તો તમે આરામથી એને લઈ શકો છો. એવું કશું જ નથી કે આ શાકમાં તેનો ઉપયોગ નથી થતો. અને એક મોટી સાઈઝના ટમેટાને મેં રફલી ચોપ કરીને એડ કરેલું છે અને સાથે જ 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરેલું છે અને સાથે જ આપણે થોડું અહીંયા મીઠું એડ કરી દેવાનું છે. તો હવે આ બધી જ વસ્તુને આપણે અહીંયા સરસ એવી પીસી લીધેલી છે. તો હું તમને બતાવી દઉં કે આપણે અહીંયા બધી વસ્તુને એકદમ સરસ એવી પીસી લીધી છે. તો આપણું અહીંયા હવે આ પ્રોસેસ પણ થઈ ગઈ છે. તો એને પણ આપણે સાઈડમાં રાખી દઈએ અને ફરી પાછી આપણે કોબી જોઈ લઈએ. તો જો ત્યાં સુધી આપણે જે પેસ્ટ બનાવી ત્યાં સુધીમાં કોબીમાંથી સરસ એવું પાણી રિલીઝ થઈ ગયું છે. તો આવી રીતે હાથની મદદથી અથવા તો કોઈ કપડાની મદદથી જેટલું આપણાથી બને એટલું વધારે પ્રેસ કરી અને આપણે અહીંયા કોબીમાં રહેલું બધું પાણી હટાવી દેવાનું છે. તો જેટલું પાણી અહીંયા કોબી આપણી ડ્રાય રહેશે એટલું જ આપણું અહીંયા શાક ટેસ્ટી બનીને રેડી થશે. તો જો અહીંયા આવી રીતે હું અત્યારે હાથની મદદથી જ આવી રીતે કોબીમાંથી પાણી હટાવી દઉં છું. તમને જે રીતે ઇઝી પડે એ રીતે તમે આ પ્રોસેસ કરી શકો છો. તો ચાલો અહીંયા હવે આપણે કોબીમાંથી બધું પાણી હટાવી દીધું અને તમે જોઈ શકો છો આપણી કોબી અહીંયા એકદમ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે. તો હાથેથી આવી રીતે એને થોડી છૂટી કરી લઈએ અને પછી આપણે એમાં મસાલા કરીએ. તો મસાલામાં હું અહીંયા 2 ચપટી જેટલા અજમા એડ કરું છું. અજમા એડ કરવાથી બેસન અને કોબી બંને સાથે લઈએ છીએ તો પચવામાં હળવું રહેશે. અને સાથે જ 2 ચપટી જેટલા હું અહીંયા વરિયાળી એડ કરું છું. વરિયાળીથી આ શાકમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને અહીંયા મેં થોડી હિંગ પણ એડ કરેલી છે, એટલે કે અડધી ચમચીથી ઓછી મેં અહીંયા હિંગ એડ કરેલી છે અને થોડી લીલી ધાણા એડ કરેલી છે આપણે. તો જો અવેલેબલ હોય તો એડ કરવાની છે, બાકી સ્કીપ તમે કરી શકો છો. અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કર્યું. મીઠું આપણે કોબીમાં પહેલાં પણ એડ કર્યું હતું એટલે જોઈને એડ કરવાનું છે. અને અડધી ચમચી જેટલો મરીનો પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરેલું છે. અને હવે આપણે આમાં બેસન એડ કરશું. તો અહીંયા મેં એક વાટકી ભરીને બેસન લીધો છે, એમાંથી અડધો બેસન એડ કર્યો છે અને બાકીનો સાઈડમાં રાખી દીધો છે. જો જરૂર લાગશે તો આપણે એડ કરશું. અને અહીંયા મેં જે બેસન એડ કર્યો છે એ 2 થી 3 ચમચી જેટલો બેસન અત્યારે મેં એડ કરેલો છે. અને આપણે આ જે મિક્સર બનાવીએ છીએ એનું બાઇન્ડિંગ આવે બસ એટલો જ આપણે અહીંયા ચણાનો લોટ એડ કરવાનો છે. તો આવી રીતે જો બોલ્સ બની જાય છે આરામથી એટલો ચણાનો લોટ આપણે વાપરવાનો છે, વધારે લોટ એડ નથી કરી દેવાનો. તો જો અહીંયા આપણે જેટલો લોટ એડ કર્યો તો એમાંથી જ આપણો અહીંયા સરસ એવા બોલ્સ બની જાય છે. તો આપણે વધારે લોટ એડ કરવાની અહીંયા કોઈ જ જરૂર નથી રહેતી. ને અહીંયા હવે આપણે મીડિયમ સાઇઝના નાના બોલ્સ બનાવી લેવાના છે. વધારે મોટા બોલ્સ પણ આપણે નહીં બનાવીએ, કારણ કે આપણે જ્યારે એને તળશું ત્યારે તે થોડા ફૂલશે. અને આપણે આમાં સોડાનો ઉપયોગ બિલકુલ નથી કર્યો તો પણ આપણા બોલ્સ છે એકદમ સોફ્ટ થશે, કારણ કે આપણે અહીંયા કોબીનું પ્રમાણ લોટ કરતાં વધારે રાખેલું છે. તો ચાલો હવે આપણે આને તળી લઈએ. તો તળવા માટે મેં અહીંયા તેલ પહેલેથી જ સાઈડમાં ગરમ થવા માટે રાખી દીધેલું હતું. તો જો અહીંયા તેલ સરસ એવું ગરમ થઈ જાય પછી આપણે આ બોલ્સ એડ કરવાના છે, જેથી કરીને બોલ્સમાં તેલ ન ચડી જાય. અને બોલ્સ જો આપણે જેવા એડ કરીએ એટલે તરત એને આપણે હળવા હાથે ફેરવવાના છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે. એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણા બોલ્સ પાકશે એટલે અંદર સુધી સરસ એવા તે કૂક થઈ જશે. અને હાઈ જો ગેસની ફ્લેમ રાખીને તળી લઈશું તો ઉપરથી તો તેનો કલર એકદમ સરસ
આવી જશે, પણ અંદરથી તે કાચા રહી જશે. તો ચાલો આપણા બોલ્સ તળાય છે ને ત્યાં સુધીમાં બીજી એક પ્રોસેસ પણ કરી લઈએ. તો અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું દહીં લીધું છે. તો દહીં અહીંયા મેં મોડું લીધું છે. તો હવે દહીંમાં આપણે એક મોટી ચમચી ભરીને મેં ધાણા જીરું પાવડર એડ કર્યો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે, શાકનો કલર સારો આવે એટલા માટે. અને 1 ચમચી જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, જેથી કરીને શાકનો કલર સરસ આવે. અને તમે અહીંયા નોર્મલ મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો, અને તીખાશ તમે તમારી રીતે વધારે ઓછી કરી શકો છો. અને સાથે જ અહીંયા એક અડધી ચમચી જેટલી મેં કસૂરી મેથી એડ કરેલી છે. તો કસૂરી મેથીનો ટેસ્ટ પણ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે. એક ઢાબા જેવી જે ફ્લેવર હોય છે એ કસૂરી મેથીથી આપણે આ શાકમાં મળશે. તો જો આપણે દહીં સરસ એવું ફેટી અને રેડી કરી લીધું, ત્યાં સુધીમાં આપણા બોલ્સ પણ અહીંયા એકદમ સરસ એવા તળાઈ ગયા છે. તમે એનો કલર જોઈ શકો છો. તો આપણા પરફેક્ટ એવા બોલ્સ ક્રિસ્પી થઈ ગયા છે. કલર પણ સરસ એવો ચેન્જ એનો થઈ ગયો છે. તો આપણે એને હવે બહાર કાઢી લેવાના છે. તો આ પ્રોસેસ થવામાં બિલકુલ વાર નથી લાગતી. તો ઘણાને થતું હશે કે આ તો બહુ ઝંઝટવાળું શાક બનાવવાનું છે, પણ જો થોડું ટેસ્ટી બનાવવું હોય તો થોડી મહેનત તો આપણે કરવી પડે છે. પણ આ શાકમાં ખૂબ ઓછી મહેનત લાગે છે, એટલી બધી લાંબી પ્રોસેસ પણ નથી થતી. તો જો અહીંયા આપણે સરસ એવા આપણા બોલ્સ તળાઈ ગયા છે. તો ચાલો હું તમને એક બોલ્સ હવે તોડીને પણ બતાવી દઉં. તો જો અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા બોલ્સ બનેલા છે. તો જ્યારે આપણે આને શાકમાં એડ કરશું ત્યારે ખાવામાં એકદમ સોફ્ટ એવા આપણા બોલ્સ લાગશે. તો હવે જે સેમ પેનમાં જ આપણે જે એક્સ્ટ્રા તેલ હતું એ હટાવી દીધું, અને શાકમાં આપણે જેટલા તેલની જરૂર હોય એટલું તેલ રાખી દેવાનું છે. અને એમાં અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરી દીધું છે. અને હવે જીરું સરસ એવું ફૂટી જાય પછી આપણે જે ટમેટાવાળી પેસ્ટ બનાવીને રાખી છે ને તે એડ કરી દેવાની છે. અને ટમેટાની પેસ્ટ એડ કરી અને આ પેસ્ટને આપણે સરસ એવી તેલ સાથે મિક્સ કરી દેવાની છે. અને ઘણા લોકો કોમેન્ટ કરશે કે શાકમાં તો બહુ બધું તેલ એડ કરેલું છે, પણ રોજ કરતાં જો થોડું અલગ કંઈક શાક બનાવતા હોય એમાં આપણે થોડું તેલ વધારે યુઝ કરતા હોઈએ છીએ. અને છતાં પણ તમારા ઘરમાં જેટલું તેલ ખવાતું હોય શાકમાં એ રીતે તમે એડજસ્ટ કરી શકો છો. તો જો અહીંયા હવે આપણે સરસ એવી પેસ્ટને તેલ સાથે મિક્સ કરી દીધી, અને સાથે થોડું એવું નિમક એડ કરી દઈએ, જેથી કરીને આપણું જે ટમેટોની જે પેસ્ટ છે એકદમ સરસ એવી કૂક જલ્દીથી થઈ જાય. તો જો હવે આપણે બધું સરસ એવું મિક્સ કરી દીધું છે, અને ટમેટાને હવે આપણે થોડી વાર માટે કૂક થવા દેવાનું છે, કે જ્યાં સુધી ઉપર તેલ દેખાવા ન લાગે. તો જો અહીંયા સરસ એવું તેલ છૂટું થઈ ગયું છે ગ્રેવીમાંથી, અને આ ટમેટું આપણું પ્રોપર સરસ એવું કૂક થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે, અને જે આપણે મસાલાવાળું દહીં બનાવીને રાખ્યું છે તે એડ કરી દેવાનું છે. અને દહીં એડ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે. અને દહીં એડ કરી અને તરત જ આપણે એને છોડી નથી દેવાનું, અને એકદમ જલ્દીથી એને મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને દહીં ફાટશે નહીં. અને હવે આ દહીં અને મસાલા એકદમ સરસ એવા કૂક થઈ જાય પ્રોપર, ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાના છે. તો જો અહીંયા મસાલામાંથી સરસ એવી સુગંધ આવવા લાગે અને આજે આપણે ગ્રેવી છે એની સાઈડમાંથી તેલ છૂટું થવા લાગે ત્યાં સુધી આપણે દહીંને પાકવા દેવાનું છે. અને દહીં જેટલું આપણું પાકશે એટલું જ આપણું શાક ટેસ્ટી બનશે. તો વચ્ચે વચ્ચે આપણે એને આ રીતે હલાવતા રહીશું, જેથી કરીને તળીએ શાક આપણું બેસી ન જાય. તો જો થોડી જ વાર થઈ એટલે આપણે અહીંયા સરસ એવું શાકની ઉપર તેલ આવવા લાગ્યું છે. તો ત્યારે હું એમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરું છું. તો જો ખાંડ આપણે અહીંયા એટલા માટે એડ કરવાની છે કે ટમેટા અને દહીં બંને લીધેલા છે, તો શાકનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે. જો તમને પસંદ હોય તો એડ કરી શકો છો, બાકી તમે સ્કીપ પણ કરી શકો છો, પણ એડ કરશો તો શાકનો ટેસ્ટ વધારે સારો આવશે. તો જો અહીંયા આપણી હવે ગ્રેવી સરસ એવી કૂક થઈ ગઈ છે, તો આપણે એને એક વખત મિક્સ કરી લઈએ. અને હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે. તો અહીંયા પાણી હું નોર્મલ પાણી જ લઉં છું, કોઈ ગરમ પાણી મેં અત્યારે નથી કર્યું. તો અહીંયા જે મિક્સર જારમાં આપણે મસાલો પીસીને રાખ્યો તો એ જ મિક્સર જારમાં મેં પાણી લઈ લીધું છે, અને અહીંયા એક નાની વાટકી જેટલું મેં પાણી એડ કરેલું છે. તો શાકમાં તમારે કેટલી ગ્રેવી જોવે છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે. તો પાણીને પણ સરસ એવું મિક્સ કરી લઈએ, અને હવે આપણે આ પાણીને ઉકળવા દેવાનું છે. તો જો અહીંયા પાણી આપણું સરસ એવું ઉકળી ગયું છે ગ્રેવી સાથે, તો એમાં આપણે હવે અડધી ચમચી જેટલો તમે અહીંયા સબ્જી મસાલો કે પછી કિચન કિંગ મસાલો કે પછી ગરમ મસાલો ગમે તે મસાલો એડ કરી શકો છો, અથવા તો સ્કીપ પણ કરી શકો છો. તો આપણું અહીંયા સરસ એવું પાણી ઉકળી ગયું. તો હવે આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા છે તે એડ કરી દેવાના છે, અને આપણે આ ગ્રેવી સાથે બોલ્સને સરસ એવા મિક્સ કરી દેવાના છે. તો આ બોલ્સ અત્યારે આપણે છૂટા છૂટા લાગે છે, અને એવું લાગે છે એકદમ કડક કડક આપણા બોલ્સ
અહીંયા શાકમાં લાગે છે આપને, પણ આ બોલ્સને આપણે ત્યાં સુધી કૂક કરવાના છે કે તે એકદમ થોડા ફૂલી જાય અને એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાના છે. તો બોલ્સ આપણા સરસ ફૂલી અને સોફ્ટ થઈ જશે ત્યાં સુધીમાં આપણું ગ્રેવી પણ સરસ એવી સોસાઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણું હવે એકદમ સરસ એવી ગ્રેવી પણ થીક થઈ ગઈ છે અને બોલ્સ પણ અત્યારે એકદમ સોફ્ટ દેખાય છે. તો અહીંયા હવે આપણું આ શાક બનીને એકદમ રેડી થઈ ગયેલું છે. તો ઉપરથી થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ અને ફાઇનલી આપણું અહીંયા શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે. તો કોઈ પણને જોઈને મોઢામાં પાણી આવી જાય ને એટલું બધું ટેસ્ટી આ શાક લાગે છે ને દેખાય છે પણ એટલું બધું ટેસ્ટી. તો તમે આ શાકને રોટલા, રોટલી, ભાખરી, પરાઠા ગમે તેની સાથે સર્વ કરશો, ખાવામાં ખૂબ ટેસ્ટી એવું લાગે છે. અને અત્યારે વરસાદની સિઝન છે તો કંઈક ચટપટું તીખું ખાવાની ઈચ્છા બધાને થતી હોય છે. તો આવી રીતે તમે ઢાબા સ્ટાઇલ ઘરે જ શાક બનાવીને તૈયાર કરી શકો છો. તો ચાલો હવે આપણું એકદમ લસણ ડુંગળી વગરનું ઇઝી વાળું શાક બનીને રેડી થઈ ગયું છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.